ભરૂચ ભોલાવ જિલ્લા પંચાયત તથા જિલ્લા પંચાયત હેઠળ આવતી તાલુકા પંચાયતો માટે ચૂંટણી પ્રચારનો ધમાકેદાર પ્રારંભ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો। ભરૂચ ભોલાવ જિલ્લા પંચાયત પ્રચારની શરૂઆત ભોલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં ઘરની સામે આવેલ રામજી મંદિરેથી પૂજા અર્ચના કરીને કરવામાં આવી। આ પ્રસંગે પૂર્વ ભાજપ પ્રમુખ મારુતિ અટડોદિયા, નિરલ પટેલ, પૂર્વ કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। પ્રચારની શરૂઆત સાથે જ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। મજબૂત પ્રચાર કાર્યક્રમ અને જૂઠાવાના દાવાઓ વચ્ચે કાર્યકરોને સમર્થકોમાં આગામી ચૂંટણીમાં જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો। આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા કાર્યકરોને પ્રેરણા આપવામાં આવી અને મતદારો સાથે સંકલન અને સંલગ્નતા માટે કટિબદ્ધતા સાથે કાર્ય કરવાની અપીલ કરવામાં આવી। પ્રચારના પ્રસંગે શ્રદ્ધા અને પ્રતિબદ્ધતાના ભાવ વચ્ચે તે કાર્યકરોના ઉત્સાહમાં વધારો કર્યો છે અને તેમની જીત માટે શ્રેષ્ઠ પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, કોર્પોરેશનની ચૂંટણીના પ્રચારનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આજે ભરૂચમાં ભોલાવ ખાતે રામજી મંદિરથી પૂજા અર્ચન દર્શન કરીને અમારા ભોલાવ જિલ્લા પંચાયતના ઉમેદવાર હેમલતાબેન વસાવા અને 6 તાલુકા પંચાયતના ઉમેદવારો એક સાથે જિલ્લાના તમામ પદાધિકારીઓ, અમારા પૂર્વ પ્રમુખ મારુતિસિંહજી, જિલ્લાના ઉપપ્રમુખ નિરલભાઈ, અમારા ઈલાબેન, સોનલબેન, આ બધાની વિશેષ ઉપસ્થિતિમાં ગામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગામ પંચાયતના સભ્યો, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને શુભેચ્છકોની સાથે વિશાળ મોટી સંખ્યામાં આજે ભોલાવ ગામેથી ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ થવા જઈ રહ્યો છે। જે પ્રકારનું વાતાવરણ દેખાઈ રહ્યું છે, કોંગ્રેસ એ લગભગ હાસ્યામાં પણ નથી। ગુજરાતની જનતાના મનમાંથી પણ કોંગ્રેસ હવે એનું સ્થાન રહ્યું નથી। ભારતીય જનતા પાર્ટીનું સ્ટીમ રોલર ગુજરાતમાં જે પ્રકારે આગળ વધી રહ્યું છે એ જ પ્રકારે ભરૂચ શહેર, ભરૂચ તાલુકો અને ભરૂચ જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો પ્રચંડ બહુમતીથી વિજય મેળવીને નરેન્દ્રભાઈ મોદીનું જે વિકાસનું વિઝન છે એના ઉપર મોહર મારશે। ગુજરાતની જનતા છેલ્લા 31 વર્ષથી સતત ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં સત્તા સ્થાને બેસાડી છે, ત્યારે આગામી સમયમાં પણ ભરૂચ જિલ્લાના મતદારોનો વિશ્વાસ અને એમનો સહકાર એ ભારતીય જનતા પાર્ટીને મળશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે। તમામ મતદાર ભાઈઓને પણ અમે અપીલ કરવા માંગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને મત આપી અપાવી અને વિજય બનાવવા માટે આગ્રહભરી નમ્ર વિનંતી કરીએ છીએ। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।